બેદરકારીના કારણે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। રાજકોટ આજી ડેમ પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું। પાઇપલાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે ગઈકાલથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે, છતાં કોઈ અધિકારીઓ કામગીરી ન કરતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર દ્રશ્યો દેખાડવા માંગીશ। અહીંયા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીની પાઇપલાઇનમાં છેલ્લા 3 કલાકથી ભંગાણ થયું છે। હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે। એક તરફ રાજકોટ શહેરની અંદર વારંવાર પાણી કાપ મૂકવામાં આવે છે, ત્યારે બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો હું દેખાડવાનો પ્રયાસ કરીશ। અહીંયા લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। લોકો પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે તેનો વિડીયો ઉતારી રહ્યા છે। લોકો આ દ્રશ્યો જોવા માટે આવી રહ્યા છે। એક પાણીના ટીપા માટે લોકો વલખા મારી રહ્યા છે। લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે પાણીની પાઇપલાઇન જે અહીંયા તૂટી ગઈ છે, જેને લઈ અને લોકો હેરાન પરેશાન છે। રાજકોટવાસી આપણી સાથે છે, તમે શું કહેશો? અત્યારે અહીંયા તંત્રની ફૂલ બેદરકારી છે। કાલની 2 વાગ્યાની પાણીની પાઇપલાઇન તૂટી છે। અત્યારે રાજકોટમાં પાણી કાપ આપે છે અને અહીંયા કોઈ તંત્ર ધ્યાન નથી આપતું। જી ચોક્કસ, પ્રત્યક્ષદર્શી લોકો આપણી સાથે હતા। પાણીની પાઇપલાઇન તેમનું કહેવું છે કે 2 વાગ્યાથી તૂટી છે, પરંતુ હજી સુધી જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા નથી। ખાસ કરીને લોકો અહીંયા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને પાણીની જે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે। આજી ડેમ થી આ પાઇપલાઇન નીકળી રહી છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી જઈ રહ્યું છે, ત્યારે મોટા પ્રમાણમાં જે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે, જે અધિકારીઓ છે તેમના દ્વારા હજી સુધી પાણીની પાઇપલાઇન રિપેર કરવામાં આવી નથી, જેના કારણે લાખો લીટર પાણીનો વ્યય થયો છે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।